સુરતમાં ખાડીપુરના પાણી તો ઓસરી ગયા, પરંતુ તેના ઘા હજુ પણ શહેરની જનતા ભોગવી રહી છે. પૂરના ગંદા અને પ્રદૂષિત પાણીના કારણે હવે સુરતમાં રોગચાળાનું સંકટ ઊભું થયું. નવી સિવિલ હોસ્પિટલમાં માત્ર 19 દિવસમાં જ ચામડીના રોગોના 4769 કેસ નોંધાયા છે. સામાન્ય દિવસોની સરખામણીએ ચામડીના રોગોમાં 5% વધારો થયો છે. દાદર, ખંજવાળ અને એલર્જી જેવી સમસ્યાઓથી હજારો લોકો પરેશાન છે. સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ સ્થિતિ માટે જવાબદાર કોણ? દર વર્ષે વરસાદ આવે છે, પૂરની સ્થિતિ સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કાયમી આયોજન કેમ કરવામાં નથી આવતું? જો સમયસર ડ્રેનેજ વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હોત, તો ગંદા પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન કરાયું હોત અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક સફાઈ હાથ ધરાઈ હોત, તો શું આજે આ લોકો હોસ્પિટલના ચક્કર કાપવા મજબૂર બન્યા હોત? દર વર્ષે ટેક્સ ભરતી જનતાને બદલામાં શું મળી રહ્યું છે? તૂટેલી વ્યવસ્થાઓ, ગંદકી અને હવે રોગચાળાનો ભય. તંત્રની બેદરકારીની કિંમત આજે સુરતની જનતા પોતાના સ્વાસ્થ્યની સાથે ચૂકવી રહી છે. અને જે પ્રમાણે નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે, સામાન્ય દિવસોની સરખામણીએ 5% જેટલો વધારો નોંધાઈ રહ્યો છે, જ્યારે ગંદકી અને બેદરકારીથી રોગચાળાનો ખતરો પણ વધી ગયો છે. અને આજ મુદ્દે આપણી સાથે ચામડી રોગ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર યોગેશ પટેલ જોડાઈ ગયા છે. યોગેશભાઈ, ચામડીના રોગોમાં અચાનક વધારો કેમ નોંધાઈ રહ્યો છે? તેનું કારણ માત્ર ખાડીપુર છે કે અન્ય પણ છે? મોટે ભાગે દર વર્ષે ચોમાસાની ઋતુમાં સામાન્ય પરિસ્થિતિ કરતા વરસાદમાં પલળવાથી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી ચામડીના રોગોનું પ્રમાણ દર વર્ષે ચોમાસાની ઋતુમાં વધે છે. એટલું જ પ્રમાણ હાલમાં જોવા મળી રહ્યું છે. યોગેશભાઈ, ચામડીના રોગોમાં સૌથી વધુ કયા પ્રકારના રોગો નોંધાઈ રહ્યા છે? હાલમાં ફૂગના લીધે થતી દરાજના દર્દીઓનું પ્રમાણ થોડું વધારે છે. યોગેશભાઈ, ગંદા પાણીથી કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ જે નવી સિવિલમાં જે કેસ નોંધાઈ રહ્યા છે, તો કયા કયા વિસ્તારમાંથી લોકો વધુ ત્યાં આવી રહ્યા છે, દર્દીઓ ખાસ કરીને? સામાન્ય રીતે અમારી પાસે ઉધના, પાંડેસરા વિસ્તારમાંથી દર્દીઓ આવે છે. એ દર્દીઓ હાલમાં પણ આવી રહ્યા છે. યોગેશભાઈ, સૌથી વધુ ખતરો કોને છે? બાળકોને, વૃદ્ધોને કે પછી અન્ય કોઈને? ફૂગ દ્વારા થતા જે દરાજનો રોગ છે એ મોટે ભાગે વયસ્ક વ્યક્તિઓ એટલે બાળકોમાં એનું પ્રમાણ ઓછું છે, વયસ્કોમાં એનું પ્રમાણ વધારે છે. યોગેશભાઈ, આજે ચામડીના રોગો સતત વધી રહ્યા છે. 4000 થી વધુ લોકોને ચામડીના રોગ થયા છે, તો આ ચામડીના જે રોગ છે તે ચેપી છે? એમ એટલા ચેપી નથી. જો કાળજી લેવામાં ના આવે તો જો વરસાદમાં પલળવામાં આવે, ભીના કપડા પહેરવામાં આવે તો આ રોગ થઈ શકે. બાકી જો ઘરના ચાદર, ટુવાલ એકબીજાના વાપરવામાં આવે તો એ ફેલાઈ શકે. બાકી એટલા ચેપી નથી હોતા.